રાધે રાધે મિત્રો, આજે આપણે વાત કરવી કે સુખનું સાચું સરનામું ક્યાં. તો એમાં જૂના જમાનાની વાત છે કે અરબસ્તાનમાં રબિયા બસરી નામના એક મહાન સૂફી સંત થઈ ગયેલા. એક દિવસ એ ગામની બહાર એક ઝૂંપડીમાં દૂર રહે અને ઇલેક્ટ્રિસિટીની શોધ હજી લાઇટની નહીં થયેલી, એટલે જ્યાં શોખ પડતા હોય ત્યાં શોખમાં મશાલું ઝગતી હોય. હવે એની ઝૂંપડીથી શોખ દૂર પડે, પણ એ સમય સાંજે એ મશાલની નીચે અંજવાળું પડતું હતું, ત્યાં વાંકા વળીને ક્યાંક શોધતા હતા. હવે ત્યાંથી 8-10 મિત્રો યુવાનો ત્યાંથી પસાર થાય છે અને જોવે છે કે રબિયાજીનું કંઈક ખોવાઈ ગયું લાગે છે. એ કે ચાલો આપણે એને પૂછીને મદદ કરીએ. તો એ યુવાનો તેની પાસે આવે છે અને પૂછે છે કે રબિયાજી, તમારું શું ખોવાઈ ગયું છે? તારે કે મારી કપડાં સાંધવાની સોય ખોવાઈ ગઈ છે, એ હું અહીંયા શોધું છું. તો પહેલાં યુવાનો કહે અમે પણ તમને મદદ કરી શકીએ. તો રબિયાજી કહે અવશ્ય, કે જરૂર. તો એ 8-10 યુવાનો પણ તેમાં શોધવામાં લાગી ગયા, બધા ખૂબ ફૂંફૂસ્યું બધું, પણ કાંઈ મળ્યું નહીં. એટલે એમાંથી એક યુવાને પૂછ્યું કે રબિયાજી, તમારું શું ક્યાં ખોવાઈ ગયું છે એ તો કહો આમ એક્ઝેક્ટ, તો ત્યાં શોધવાની ખબર પડે. તો રબિયાજી કહે મારી સોય તો મારી ઝૂંપડીમાં ખોવાઈ ગઈ છે, પણ ત્યાં કે અંધારું હતું અને અહીંયા શોખમાં કે આ મશાલનો પ્રકાશ છે ને, એટલે હું અહીંયા શોધું છું. પહેલાં યુવાનો તો ખડખડાટ હસી પડ્યા. કે તમે આવા સૂફી સંત, આવા જ્ઞાની માણસ થઈને શું કે મૂર્ખા જેવી વાત કરો છો? કે જ્યાં જે વસ્તુ ખોવાઈ ગઈ હોય ત્યાં તમે શોધો તો એ મળે. હવે તમારી ઝૂંપડી દૂર અને તમે અહીંયા સોગનમાં કે સોય શોધો છો, એ થોડી મળે. હવે પહેલાં રબિયાજી બોલ્યા કે હું એક મૂર્ખ નથી, આખી દુનિયા મૂર્ખ છે. કે સુખ ક્યાં ખોવાણું છે અને લોકો સુખની પાછળ ગાંડા થઈને ક્યાં શોધવા નીકળી ગયા છે આ સમાજમાં. એટલે આ વાતનો કહેવાનો ભાવાર્થ એ જ થાય કે લોકોનું સુખ ક્યાં ખોવાણું છે અને ક્યાં શોધી રહ્યા છે. લોકો પદ, પ્રતિષ્ઠા અને પૈસાની પાછળ સુખ શોધે છે, પણ સુખનું સાચું સરનામું તો પોતાના પરિવારમાં અને પોતાના પરિવારના જે સાચા મિત્રો છે એની મજબૂત સંબંધોમાં સુખ ખોવાયેલું છે, એમાં સમાયેલું છે. ત્યાં શોધો તો મળે. રાધે રાધે.